નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયના એકમ 15 સો ટચનું સોનુંના ભાગ 3માં બાકી રહેતા પાઠના ભાગની સમજૂતી મેળવીશું, જે આ મુજબ છે. કુટુંબમાં કહે, તું તો બહેન ભણેલી એટલે તને આવું બધું રૂપાળું બોલતા આવડે, પણ મને તો મારો અંતરાત્મા સાદ કર્યા કરે. તારે ગામ પાછી જા અને તારા માણસો માટે કંઈક કર તો આ જન્મારો લેખે લાગે. મેં તો અયપ્પાને વાત કરી, એને મારી વાત ગળે ઉતરી. 10 વર્ષ પહેલાં મારો દીકરો એના દીકરાને બધું સોંપીને 55 વર્ષની ઉંમરે અહીં કાયમ માટે પાછો આવી ગયો. વાત ગળે ઉતરવી એટલે વાત સમજાવી. કુટુંબમાં લેખિકાને કહે છે કે બહેન, તું તો ભણેલી છો એટલે તને આવું બધું રૂપાળું એટલે કે સારું સારું બોલતા આવડે, પણ મને તો મારો અંતરાત્મા જ સાદ કર્યા કરે, અવાજ દીધા કરે કે તારે ગામ પાછી જા અને તારા માણસો માટે એટલે કે તારા ગામના લોકો માટે કંઈક કર તો આ જન્મારો, આ તારું જીવન લેખે લાગે, એ યોગ્ય ગણાય. એટલે મેં તો અયપ્પાને વાત કરી, એને મારી વાત ગળે ઉતરી એટલે કે સમજાઈ. માટે 10 વર્ષ પહેલાં મારો દીકરો અયપ્પા એના દીકરાને બધું સોંપીને 55 વર્ષની ઉંમરે અહીં એટલે કે આ ગામમાં કાયમ માટે હંમેશા માટે પાછો આવી ગયો. બા, મુંબઈમાં તો એમને ધંધામાંથી ટાઈમ નહીં મળતો હોય અને અહીં સાવ નવરાધૂપ થઈ ગયા હશે નહીં? મુંબઈ રહ્યા પછી આવા ઉંઘરેટા છેવાડાના ગામમાં રહેવું ગમે સી રીતે? મારાથી પૂછ્યા વગર ન રહેવાયું. લેખિકા કુટુંબાને કહે છે કે બા, મુંબઈમાં તો એમને એટલે કે અયપ્પાને ધંધામાંથી ટાઈમ સમય નહીં મળતો હોય અને અહીં તો એ સાવ નવરાધૂપ છે એટલે ફ્રી છે, એમને કોઈ કામ નથી. તો પછી એમને મુંબઈ રહ્યા પછી આવા ઉંઘરેટા એટલે કે ઊંઘમાં ભરાયેલા છેવાડાના ગામમાં રહેવું ગમે સી રીતે છે? કુટુંબાએ કહ્યું, અયપ્પાએ મને એક દિવસ પૂછેલું, બા, મારી પાસે અઢળક પૈસો છે, તું કહે તેમાં વાપરવો છે. તે મને પેટે પાટા બાંધીને એકલવાયું જીવન જીવીને મને હિંમત દઈને શહેર જવા દીધો તો હું લાયક બન્યો. તારા રહ્યા સયા દાગીનાએ તે મને કોલેજ મોકલવા માટે વેચી દીધેલા, એ હું કેમ કરીને ભૂલું? તે ભૂખ્યા સૂઈને મને ભાવતા ભોજન જમાડ્યા છે. બા, તારે જેટલા દાગીના હવે ઘડાવવા હોય તેટલા ઘડાવ. કુટુંબાએ લેખિકાને કહ્યું, અયપ્પાએ મને એક દિવસ પૂછેલું એટલે કે પૂછ્યું હતું, બા, મારી પાસે અઢળક ખૂબ જ પૈસો છે, તું કહે તેમાં મારે તે વાપરવો છે. તે મને પેટે પાટા બાંધીને એટલે કે કરકસર કરીને ખૂબ મહેનત કરીને એકલવાયું જીવન જીવીને મને હિંમત દઈને શહેર જવા દીધો, તેથી હું લાયક બન્યો છું. તારા રહ્યા સયા એટલે કે બાકી રહેતા દાગીનાએ તે મને કોલેજ મોકલવા માટે વેચી દીધેલા, એ હું કેમ કરીને ભૂલું? તે ભૂખા પેટે સૂઈને મને ભાવતા ભોજન જમાડ્યા છે. બા, તારે જેટલા દાગીના હવે ઘડાવવા હોય એટલે કે બનાવવા હોય તેટલા બનાવડાવ. મેં મારા દીકરાને કહ્યું, બેટા, 100 ટચનું સોનું ઘરેણું તો એક જ છે, ભણતર. હું નાની હતી ત્યારે જે માસ્તરના બાગમાં મજૂરીએ જતી તે ઘણીવાર કહેતા, સમય જતો જાય એમ બધુંએ નાશ પામે, રૂપ, સંપત્તિ, ફૂલો કે રાંધેલું ધાન, પણ ભણતરનું, ખાનદાનીનું તેજ જેના મોં પર હોય તે કદીએ ગયડું ના થાય. એ જ સાચું રૂપ. મારે હવે આ ઉંમરે દાગીના પહેરીને શું કરવું? તું જો ખરેખર કાંઈ કરવા માંગતો જ હોય તો આપણા વિસ્તારના ગરીબ છોકરા ઘેર રહીને જ ભણી શકે તેવું કાંઈ કર. તારી જેમ નાની ઉંમરે તેમણે મુંબઈમાં ટીચાવવું ન પડે દીકરા. આજે આ 10મી નિશાળ તેણે બાંધી છે, બધામાં 2 પાડી ચાલે છે અને અયપ્પાને તો શ્વાસ લેવાનોય ટેમ નથી. રૂપ એટલે સૌંદર્ય, ખાનદાની એટલે ઉમદાપણું, ઘરડું એટલે ઘરડું, ટીચાવવું એટલે સંઘર્ષ કરવો, ટેમ એટલે ટાઈમ. કુટુંબમાં કહે છે લેખિકાને કે મેં મારા દીકરાને કહ્યું કે બેટા, 100 ટચનું સોનું એટલે કે સાચું સોનું ઘરેણું તો એક જ છે અને તે ભણતર છે. હું જ્યારે નાની હતી ત્યારે માસ્તરના બગીચામાં મજૂરીએ જતી ત્યારે તે ઘણીવાર કહેતા કે સમય જતો જાય એમ બધુંએ નાશ પામે, પછી એ ભલે રૂપ હોય, સંપત્તિ હોય, ફૂલો હોય કે રાંધેલું ધાન એટલે કે અનાજ હોય,
પણ ભણતરનું ખાનદાનીનું તેજ જેના મોં પર હોય તે કદીએ ઘરડું ન થાય, એટલે કે હંમેશા કાયમ માટે એ ટકે. એ જ સાચું રૂપ છે. મારે હવે આ ઉંમરે દાગીના પહેરીને શું કરવું છે? તું જો ખરેખર કંઈ કરવા જ માંગતો હોય તો આપણા વિસ્તારના ગરીબ છોકરાઓ ઘરે રહીને જ ભણી શકે તેવું કંઈક કર. તારી જેમ નાની ઉંમરે તેમણે મુંબઈમાં સંઘર્ષ કરવો પડે નહીં. અને આજે આ 10મી નિશાળ એટલે કે શાળા તેણે બાંધી છે અને બધામાં બબ્બે એટલે 2 પાળીઓ ચાલે છે. અને અયપ્પાને તો શ્વાસ લેવાનો એટલે કે થોડીવાર શાંતિથી બેસવાનો પણ સમય નથી, ટેમ નથી, એમ કુત્તમ્મા લેખિકાને કહે છે. જૂના જમાનાના ખખડધજ અવશેષ જેવા કુત્તમ્માના મોં પર સંપૂર્ણ આનંદ વર્તાતો હતો. દક્ષિણ કિનારા વિસ્તારમાં શિક્ષણમાં ઊંચા સ્તર અને ટકાવારી આવા જ ખમીરવંતા સ્ત્રી પુરુષોના કારણે હશે એવા અનુભવ વૃદ્ધ વડીલો કે જેઓ સારા શિક્ષણનું મહત્ત્વ સમજ્યા છે. 100 વાતની એક વાત, ભણેલી કે ગણેલી 100 ટચના સોના જેવી સ્ત્રી જે કુટુંબમાં હોય તે આખા ગામને દીપાવે. ખખડધજ એટલે મજબૂત બાંધાનું, અવશેષ એટલે બાકી રહેલો ભાગ, ખંડેર. લેખિકા કહે છે કે જૂના જમાનાના ખખડધજ અવશેષ જેવા કુત્તમ્માના મોં પર સંપૂર્ણ એટલે પૂર્ણ આનંદ વર્તાતો હતો, દેખાતો હતો. દક્ષિણ કિનારાના વિસ્તારમાં શિક્ષણના ઊંચા સ્તર અને ટકાવારી આવા જ ખમીરવંતા સ્ત્રી પુરુષોના કારણે હશે એવા અનુભવ વૃદ્ધ વડીલો કે જેઓ સારા શિક્ષણનું મહત્ત્વ સમજ્યા છે એના લીધે જ એ લોકોના લીધે જ દક્ષિણ ભારતમાં શિક્ષણનું સ્તર ઊંચું છે, ટકાવારી ઊંચી છે, એમ લેખિકા કહે છે. અને છેલ્લે કહે છે કે 100 વાતની એક જ વાત છે કે ભણેલી કે ગણેલી 100 ટચના સોના જેવી સ્ત્રી જે કુટુંબમાં હોય તે આખા ગામને દીપાવે. આ પાઠના અનુવાદક સોનલ મોદી છે. અહીં આપણી પાઠની સમજૂતી પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આભાર.